કચ્છના મુન્દ્રાના વતની આશાબેન પોતાની સાથે ગયેલા 35 લાખથી વધારેની રકમના આર્થિક ફ્રોડ અંગે રજૂઆત લઈને પબ્લિક ડે દરમિયાન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને મળવા આવે છે અને તેમની જીવનભરની કમાણી એક છેતરપિંડીમાં સાફ થઈ ગયાની આપવીતી જણાવે છે। ત્વરિત એક્શન માટે કડક આદેશો છૂટતા રજૂઆત કરીને ત્રીજા જ દિવસે કચ્છની આશાબેનને ફ્રોડમાં ગયેલા ₹35 લાખ પરત મળી ગયા છે। કચ્છના આશાબેને અંદાજે 3 વર્ષ પહેલા નોકરીની જરૂરિયાત હોવાના લીધે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા। આ દરમિયાન કંપની દ્વારા વધુ આર્થિક વળતરની લાલચ આપવામાં આવતા આશાબેને અન્ય લોકોને પણ પોતાની સાથે જોડ્યા હતા। કંપનીએ ડબલ પૈસા પરત આપવાની સ્કીમો બતાવીને લોકો પાસેથી માતબર રકમ મેળવી લીધી હતી। જ્યારે મુદત પૂરી થતાં પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે કંપનીના સંચાલકો બહાના બતાવવા લાગ્યા અને અંતે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી। આથી પોતાની અને અન્ય લોકોની કમાણી ફસાઈ જતા આશાબેન ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। આ બાબતે ન્યાય મેળવવા માટે આશાબેને રૂબરૂ ગાંધીનગર પહોંચીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી અને રજૂઆત મૂકી હતી। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈને તરત જ પશ્ચિમ કચ્છ એસપીને કડક આદેશ આપ્યા કે અરજદારને તાત્કાલિક ન્યાય મળે અને તેમના નાણાં ઝડપથી પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। નાયબ મુખ્યમંત્રીશ્રીના આદેશ બાદ પશ્ચિમ કચ્છ પોલીસ તરત જ હરકતમાં આવી હતી। પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાએ બીજા જ દિવસે અરજદાર આશાબેન સાથે રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી। એલસીબી સહિતની પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે સઘન તપાસ શરૂ કરી હતી। પોલીસની આ સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે માત્ર 3 જ દિવસમાં ₹35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મળી છે। પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા મળેલી સૂચના બાદ અરજદાર પાસેથી સમગ્ર માહિતી મેળવીને પશ્ચિમ કચ્છ પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત સંપૂર્ણ તત્પરતા દાખવીને કામગીરી કરી હતી, જેના પરિણામે મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરાને તેમના નાણાં માત્ર 3 દિવસમાં પરત અપાવી શકાયા છે। પોતાના જીવનભરની કમાણીના પૈસા હેમખેમ પરત મળતા આશાબેને અત્યંત સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગાંધીનગર સુધીનો મારો ધક્કો સાચે જ ફળ્યો છે। તેમણે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની કડક અને ત્વરિત નિર્ણય શક્તિ તેમજ પશ્ચિમ કચ્છ પોલીસની સમગ્ર પોલીસ ટીમની ત્વરિત કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ સાથે આશાબેને નાગરિકોને અપીલ કરી હતી કે વધુ વળતર કે ડબલ પૈસાની લાલચમાં આવીને આવી કોઈ ફ્રોડ કંપનીઓમાં રોકાણ ન કરવું। મારું નામ આશા અતુલ સિદ્ધપુરા છે। કચ્છ જિલ્લાની રહેવાસી મુન્દ્રાથી રહું છું। હું આજે ખાસ આભાર કરું છું ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને। આજે હું ખાસ એમને આભાર વ્યક્ત એટલું કરું છું કે હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે। એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે। અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપનીવાળાએ એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકારે માન્ય છે એટલે તમારું કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય। પણ ઘણો સમય જતાં અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નહોતા આપતા સરખા। પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા। એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ। તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી। એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારું કાર્યવાહી ચાલુ કરી નાખી। તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે। તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે એમના લીધે જ છે ને આ બધા ₹36 લાખ મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને કચ્છના એસપી વિકાસ સુંડા, પીઆઈ મકવાના સાહેબ અને જેટી સાહેબની એમની ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એમના લીધે મને મારા બધા પૈસા પરત પાછા મળ્યા છે ને આખા કચ્છ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આખા કચ્છને નાગરિકને હું વિનંતી કરું છું કે આવા તમે કોઈ ફ્રોડમાં રોકાણ કરતા નહીં। ખૂબ ખૂબ આભાર। माननीय उप मुख्यमंत्री श्री हर्ष संघवी साहेबना लोक संवाद कार्यक्रम दौरान
જામનગર નિવાસી સિદ્ધાર્થ પડાલિયા નામક યુવકની એક રજૂઆત આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો. જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યો, એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી, જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દોરાન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.